નમસ્કાર. ગાંધી ગંગા મણકો 17. ગાંધીજી એક સત્યનિષ્ઠ વકીલ. વકીલ માટે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જૂઠાનું સાચું અને સાચાનું જૂઠું સાબિત કરે તે વકીલ. સત્યનિષ્ઠા અને વકીલાત એ બે સાથે રહી શકતા નથી, અને જો કોઈ વકીલ સાચું જ બોલવાનો આગ્રહ રાખે તો એનો વ્યવસાય ચાલે નહીં, એવી લોકોની માન્યતા. પણ જીવનના દરેક ક્ષેત્રમાં સત્યનો આગ્રહ રાખનાર ગાંધીજીએ એ માન્યતાને ખોટી પાડી છે. તેમણે વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ ક્ષેત્રમાં પણ સત્યનો આગ્રહ રાખી સફળતા અને સંપત્તિ પ્રાપ્ત કર્યા હતા. વકીલાત કરવાની તેમની પદ્ધતિ જ નિરાળી હતી. કોઈ પણ કેસ તેમની પાસે આવતો ત્યારે કેસ સ્વીકારતા પહેલાં જ કેસની સાચી વિગતો ખાનગીમાં જાણી લેતા અને એ સાચી વિગતો પર જ તેઓ પોતાની દલીલના મંડાણ માંડતા. પોતાના અસીલો પાસે પણ સાચું બોલાવી તેમને ન્યાય મેળવી આપતા. આથી ન્યાયાધીશોની આગળ પણ તેમની સત્યપ્રિયતાની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ હતી. એક વખત દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલના ઝર્મિસ્ટન શહેરના એક ખૂન કેસમાં શીખ આરોપી તરફથી તેમને વકીલ તરીકે રોકવાની પેરવી કરવામાં આવી. કેસ સ્વીકારતા પહેલાં તેમણે પોતાની રીત પ્રમાણે કેસની તપાસ કરી. આરોપીએ ખૂન કર્યું છે એની ખાતરી થતાં તેનો બચાવ કરવાની તેમણે ના પાડી અને 1000 પાઉન્ડ જેટલી તગડી ફી તેમણે જતી કરી. અન્ય વકીલ રોકી એ શીખ ખૂનના આરોપમાંથી છૂટી ફૂલાઈ ને ગાંધીજીને ટોણો મારવા તેમની ઓફિસે ગયો અને ઘમંડ સાથે કહ્યું, જુઓ, હું છૂટી આવ્યો. ગાંધીજીએ શાંતિથી કહ્યું, પણ સત્ય અને પ્રામાણિકતાનું તમે ખૂન કર્યું. ગાંધીજીના આવા શાંતિપૂર્ણ જવાબથી પેલો શીખ શરમથી શાંત થઈ ગયો. સત્યને વળગી રહેવાની ગાંધીજીની દ્રઢતાએ શીખનું હૃદય જીતી લીધું. અસ્તુ.